નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરીએ। સુરત શહેરમાં હવે દીકરીઓ પણ સુરક્ષિત નથી। મનોવિકૃત યુવકે પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે। ઉધનાના અંજણા સ્થિત અમન સોસાયટીમાં યુવકે એક નહીં ત્રણ દીકરીઓની જાહેરમાં છેડતી કરી હતી। મોપેડ પર બેસેલી દીકરીની મનોવિકૃત યુવકે છેડતી કરી રસ્તે ચાલતી જતી અન્ય બે દીકરીઓની પણ છેડતી કરી હતી। મનોવિકૃત યુવકની શમશાન હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો સુરત શહેરમાં હવે દીકરીઓ પણ સુરક્ષિત નથી। મનોવિકૃત યુવકે પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે। ઉધના વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી છે। એક નહીં ત્રણ દીકરીઓની જાહેરમાં છેડતી કરવામાં આવી છે। વરઘોડાના કલ્ચરમાં પોલીસ હવે પેટ્રોલિંગ ભૂલી હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। અસામાજિક તત્વોએ સોસાયટીમાં ઘૂસીને કિશોરીઓની છેડતી કરી હતી। તો સુરતના ઉધના વિસ્તારની ઘટના પ્રકાશમાં આવી છે। ગુનાખોરીનો જીવતો જાગતો પુરાવો ઉધના વિસ્તારમાં જોવા મળ્યો છે। એક નહીં ત્રણ દીકરીઓની જાહેરમાં છેડતી કરાય છે। ગુજરાતના એક સસ્પેન્ડ પોલીસ કર્મી પર છેડતીના આક્ષેપ લાગ્યા છે। દીવમાં સસ્પેન્ડ પોલીસ કર્મી હાર્દિક મોરી પર યુવતીની છેડતીના આક્ષેપો છે, જેમાં સસ્પેન્ડ પોલીસ કર્મીએ ચેકપોસ્ટ સુધી છોકરીનો પીછો કર્યા બાદ છોકરીની છેડતી કરી હોય તેવો મામલો પ્રકાશમાં આવ્યો છે। અહીં યુવતીના જણાવ્યા મુજબ આઈટીઆઈ ગોગલા ચેકપોસ્ટ સુધી તેનો પીછો કર્યો હતો, ત્યાર પછી પાછળથી તેને ખેંચી અને શારીરિક અડપલા કરવાની કોશિશ કરી હતી। આ સાથે સસ્પેન્ડ પોલીસ કર્મી નશાની હાલતમાં હોય તેવા પણ આક્ષેપ કરાયા છે। યુવતીએ 3 સામે ફરિયાદ નોંધાવી છે, જે પૈકી પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે। સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ પર દરોડાની કાર્યવાહી બાદ રજા પર ઉતરેલા શિક્ષકોની તપાસ શરૂ કરાઈ છે। બીઝેડ સહિતની પોન્ઝી સ્કીમોના વાયરલ વિડીયો તસવીરોમાં દેખાતા શિક્ષકો સામે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે, જેમાં લાંબી રજાઓ અને પૂર્વ મંજૂરી વિના વિદેશ પ્રવાસ કરનારા શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। શિક્ષણ તંત્રએ શિક્ષકોને જિલ્લા કચેરીએ બોલાવી ખુલાસા માંગ્યા છે। ઉચ્ચ સ્તરે નોંધ લેવાયા બાદ સ્થાનિક શિક્ષણ તંત્રે કાર્યવાહી શરૂ કરી છે। સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં આધાર કાર્ડ અપડેટ માટે છેલ્લા કેટલાય સમયથી હજારો અરજદારો પરેશાન થઈ રહ્યા છે। જોકે તંત્રને આ મામલે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। સાબરકાંઠાના ઈડર તાલુકા મથકે સરકારના બેરા અધિકારીઓ દ્વારા અરજદારો માટે કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા રખાઈ નથી, ત્યારે ગ્રામ્ય કક્ષાએ આધાર કાર્ડના કેમ્પ જેવી કોઈપણ સુવિધા ઊભી ન થતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓ પણ પોતાનો ધંધો રોજગાર બગાડીને લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। આધાર કાર્ડમાં સુધારો આવેલો છે, એના માટે સતત 3 દિવસથી છોકરાને લઈને હું ધક્કા ખાઉં છું કે અહીંયા જનસેવામાં, અને મારું ગામ અહીંથી ઈડરથી 25 કિલોમીટર છે। રોજ સવારે 6 વાગે છોકરાને લઈને અહીંયા આવવું પડે છે, તો છોકરાની શાળા બી બગડે છે અને આધાર કાર્ડમાં સુધારાનું કોઈ કામગીરી થઈ શકતી નથી। આધાર કાર્ડ માટે અપડેટ માટે જે લોકો અત્યારે સ્કૂલમાંથી ને જે જગ્યાથી બધા નવા સુધારા માટેનું જે બધું અત્યારે પ્રોસેસ ચાલી રહી છે, એ માટે ઓપરેટરો થોડા ઓછા પડી રહ્યા છે। આ પબ્લિકનું કહેવું એવું છે, એના માટે કરીને ઓપરેટરો થોડા ઘણા વધારવામાં આવે અને થોડું સારી રીતના કામ થાય, જેથી કરીને જે વાલીઓને સવારે વહેલા લાઇનમાં ઊભું રહેવું પડે છે અને એ લોકોનો બી ટાઈમ ના બગડે। 30 જેટલા ટોકન આપવામાં આવે છે અને 100 થી વધારે લોકોની લાઈન લાગી જાય છે। એ લોકો 30 જણનો નંબર આવે છે, બાકી લોકોનો નંબર આવતો નથી। એમાં પણ જે 30 લોકોનો નંબર આવે છે એમાં અમુક ટાઈમે સર્વર ડાઉન હોય છે, આવી અનેક પ્રોબ્લેમ થાય છે। હવે તમે માનશો નહીં કે સવારે 6 વાગે જે લોકો અહીંયા ગાડી લાઈનમાં લાગેલા હોય છે એ પોતાનો ધંધો રોજગાર બગાડીને અહીંયા ગાડી આવતા હોય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટમાં આરોગ્ય વિભાગના વડા સાથે ચર્ચા કરી હતી, જેમાં પીએમજે યોજનામાં થતી લાલિયાવાડી અંગે ખાસ ચર્ચા કરવામાં આવી છે।
પીએમજેમાં થતી ગેરરીતિઓ બાબતે મુખ્યમંત્રીએ નોંધ લઈ રાજ્યમાં થતા ગોટાળાઓનો રિપોર્ટ માંગ્યો છે. પીએમજે સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં તપાસ કરી અધિકારીઓને રિપોર્ટ મુખ્યમંત્રી કાર્યાલયમાં સોંપવાની પણ સૂચના આપી છે. મહીસાગરમાં જાતિના પ્રમાણપત્રની માંગને લઈને શાળા બાદ હવે આંગણવાડીમાં બાળકોના શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ખાનપુરમાં 10 થી વધારે આંગણવાડીઓમાં બાળકોને મોકલવાના બંધ કરાયા છે. જાતિના પ્રમાણપત્રની માંગને લઈને આદિવાસી સમાજ દ્વારા સખત વિરોધ થઈ રહ્યો છે. તેમજ ખાનપુર તાલુકાની પ્રાથમિક શાળામાં પણ 23 દિવસથી બાળકો દ્વારા શિક્ષણનો બહિષ્કાર યથાવત છે. ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીમાં જોબમાં થતા ગોટાળા અંગે એનએસયુઆઈએ વિરોધ કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં પોતાના મળતિયાઓને સેટ કરવામાં આવતા હોવાનો એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરાયો છે. એનએસયુઆઈ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યું હતું. મોટાભાગના વિભાગમાં 18 લોકોને ખોટી રીતે નોકરી આપવામાં આવી છે. એના એચઓડી પોતાના લાગતા વળગતા લોકોને ડાયરેક્ટ ભરતીની અંદર લઈ રહ્યા છે. તે ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો સાચી લાયકાત ધરાવતા છે તેમની જોડે અન્યાય છે. જે બી રોસ્ટર પ્રક્રિયા પ્રમાણે જે ભરતી થવી જોઈએ તેનો ઉલ્લંઘન કરી અને એચઓડીઓ પોતાની મનમાની કરી પોતાના મળતિયાઓને સેટ કરી રહ્યા છે. તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ માટે પણ ગેરફાયદાલાયક છે. અને જે લોકો સાચી ઉમેદવારી નોંધાવે છે તેમને ચાન્સ નથી મળતો. અમારી સૌ પ્રથમ માંગણી છે કે યુનિવર્સિટીના કુલપતિ આની અંદર રસ દાખવે. મહેસાણામાં હાલોલના મસવાડ જીઆઈડીસીમાં આવેલી કોરસ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં જિલ્લા ખનિજ વિભાગના છાપામાં મોટી ચોરી ઝડપાઈ છે. જેમાં ઓટો સ્પેરપાર્ટનું ઉત્પાદન કરતી કોરસ ઇન્ડિયા લિમિટેડ નામની કંપની દ્વારા ખુલ્લી જગ્યામાં નવું યુનિટ ઊભું કરવા માટે બેઝમેન્ટનું ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ખોદકામ દરમિયાન નીકળતી માટી કંપનીની બહાર અન્ય ઠેકાણે સગેવગે કરી દેવામાં આવતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પંચમહાલ જિલ્લા ખનિજ વિભાગના અધિકારીઓએ રાત્રે કંપની ઉપર છાપો મારી એક જેસીબી 2 ટ્રેક્ટર સહિત 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ અને નડિયાદના પત્રકારો સામે બનાસકાંઠાના પાલનપુર પોલીસ મથકે બળજબરીપૂર્વક પૈસા પડાવી લેવાનું અને ધાકધમકી આપવાનો ગુનો નોંધાયો છે. પાલનપુરના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલકને ધમકી આપી 2000 રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ દુકાનનું લાયસન્સ રદ કરી દેવાની ધમકી આપી પત્રકારોએ ગાડી રોકી 10,000 રૂપિયાની પણ માંગ કરી હતી. તો દુકાનના સંચાલક અને ગ્રામજનોએ આ 4 ઇસમોને પકડી પોલીસને સોંપ્યા છે. એટલે એમને મને ધમકાવેલ અને એમ કે અમે પત્રકાર છીએ અને તમને આ રીતે હેરાન કરીશું, પરેશાન કરીશું અને તમારી દુકાન તમને ચલાવવા દઈશું નહીં અને તમે અમને આટલા પૈસા આપી દો. તો મેં એમને ના પાડેલી. તો એ 4માંથી એક વ્યક્તિએ મારા ખિસ્સામાં હાથ નાખી અને મારા ખિસ્સામાં 2000 હતા તે લઈ અને નીકળે. પાછળથી મને ખબર પડી કે આ કોઈ પત્રકાર છે નહીં. એટલે મેં ગામમાં 1-2 વ્યક્તિઓનો ફોન કરેલો. એટલે એમને રોક્યા અને અમે તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ આવી અને અમને લઈ ગઈ. 4 આરોપી પૈકી ગૌતમભાઈ જીવણભાઈ ડોડિયા તે ભરૂચના છે, હાર્દિક ભૂપેન્દ્રભાઈ એ નડિયાદના છે, નૂર મોહમ્મદ અબ્દુલ્લા તે ભરૂચના છે અને હાર્દિક અને એક જય મહેશ કુમાર શ્રીમાળી તે નડિયાદના છે. એ 4 જણા જુદા જુદા પત્રકારત્વ તરીકે ફરજ બજાવવાનું જણાવે છે અને તેની ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તેની તપાસ ચાલુમાં છે. સમગ્ર દેશમાં માર્ગ સુરક્ષા એક મુખ્ય ચિંતાનો વિષય છે. ત્યારે અમદાવાદમાં ટ્રાફિક નિયમો તોડનારા સામે લાલાક કરાય છે. હવે જો કોઈ ટ્રાફિકના નિયમો તોડશે તો ઘરે ઈ મેમો આવશે. અમદાવાદ ટ્રાફિક પોલીસ એઆઈ કેમેરાથી સજ્જ થઈ ગઈ છે. જેમાં ટ્રાફિક પોલીસ 32 જેટલા એઆઈ કેમેરાથી તમામ જગ્યાઓ પર બાજ નજર રાખશે.
ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને એઆઈ કેમેરા ઝડપી પાડશે અને જો કોઈ નિયમનું ઉલ્લંઘન કરે છે તો એઆઈ કેમેરામાં કેદ થતાં જ તેના ઘરે ઈ મેમો પહોંચી જશે. ખંભાત તાલુકાના કલમસર ગામમાં રોહન ડાઇઝ નામની મોતની ફેક્ટરી ધમધમી રહી છે. રાત્રિના સમયે કંપની દ્વારા ગેરકાયદેસર કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે. સાથે જ ઝેરી ગેસ છોડાતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝે મોતના સોદાગર રોહન ડાઇઝ કંપનીનો પર્દાફાશ કર્યો છે. કંપનીના કેમિકલવાળા પાણીથી લોકોને ભારે મુશ્કેલીઓ થઈ રહી છે, જેમાં ફેફસાના, આંતરડાના, કેન્સર સહિતના રોગો પણ વધી રહ્યા છે. લોકોના ચહેરા ઉપર કેમિકલવાળા પાણીથી અસર દેખાઈ રહી છે. અનેક વખત આણંદ જીપીસીબીએ ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી. લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે પગલાં લઈ રોહન ડાઇઝને કાયમી ધોરણે સીલ કરે. ખંભાતના વતરા ગામે કેમિકલ કંપનીઓના કારણે જે ગામજનો છે તે ગામજનોનું જે જીવન છે તે જીવન મુશ્કેલી ભર્યું થઈ ગયું છે. અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ છે તે વતરા ગામ ખાતે આવી ગઈ છે અને વતરા ગામ ખાતે જે લોકો છે, જે ગામજનો છે, તેમની સમસ્યા છે, તેમની સમસ્યા શું છે તે સાંભળીએ અને જે પ્રમાણે જે કેમિકલ કંપનીઓ દ્વારા તેમને કેટલું નુકસાન થઈ રહ્યું છે તે આપણે ગામજનો જોડે સાંભળીશું. સર, પહેલા તો આપનું નામ શું છે? સોલંકી સણાભાઈ રાવજીભાઈ, ગામ વતરા. સોલંકીભાઈ, તમે છેલ્લા કેટલા સમયથી ગામમાં રહો છો? મારો જન્મ વતરા ગામમાં થયો હતો. મારા બાપ દાદા વતરા ગામમાં જ રહેતા હતા, એટલે પુશ્તૈની વતરા ગામના જ છીએ રહેવાસી. અત્યારે હાલમાં જે પ્રમાણે કેમિકલ કંપનીઓ કેમિકલ વાળું પાણી છોડે છે, એર પોલ્યુશન છે, મામલો શું છે? આ મામલો એ છે કે આ ભાઈએ નટુભાઈ સોલંકીએ બોર બનાવ્યો ને સ્ટાર્ટ કર્યું, ઓપનિંગ કર્યું તો લાલ પાણી નીકળ્યું. હવે એ ભાઈ 8 થી 10 લાખ રૂપિયા ખર્ચો થયો, લાઈન નાખી, બોર બનાવ્યો. હવે એ ભાઈ જમીન ગીરે મેલી અને ઘર વકરી બધું સામાન ઉછીનો લાવવો પડે એવી પરિસ્થિતિ થઈ જાય છે. વાત કરવામાં આવે તો જે પ્રમાણે કેમિકલ પાણી હવે કેમિકલ વાળું નીકળ્યું છે, ખેતીને કેટલું નુકસાન? મિલાભાઈ, કેટલા વર્ષથી તમે ગામમાં રહો છો? આ જલમ થાય ત્યારથી થઈ રહી છે. શું તકલીફ થઈ તમારી સ્કિનમાં? આ 2 તારીખ પહેલા આવ્યો તો આ કાળા ડાઘા પડી છે આ પાણીથી કેમિકલ વાળું. એટલે શું તમારી માંગ શું યાર? તમારી આખી સ્કિન બગડી ગઈ, લોકોના પેટમાં, ફેફસામાં પણ એની અસર. હા, એ તો બધા પેટમાં બધા અસર તો થાય જ ને આ પાણીથી. રાતે ધુમાડો બી છોડો. હા, ધુમાડો આવે, એ નડે, એવું બધું નુકસાન ખેતીમાં થાય. બીજા ગામના મહિલાઓ પણ છે, તેમની સાથે વાત કરીશું. બેન, આપનું નામ શું? રાધાબેન અજયભાઈ સોલંકી. રાધાબેન, છેલ્લા કેટલા સમયથી આપ ગામમાં રહો છો, ખેતીનું કામ કરો છો, બોર બનાવ્યો, 8-10 લાખ રૂપિયાના ખર્ચે બોર બનાવ્યો, શું કહેશો? હવે લાલ પાણી આવી રહ્યું છે, અમારે નાવા ધોવા માટે તો કઈક કરવું પડે. પીવાના પાણીની વ્યવસ્થા, પીવાના પાણીની પીવાની વ્યવસ્થા. ઢોરને તો નહીં પીવડાવતા. હા, અમે નહીં પીતા, અમે નહીં વાપરતા. તમારે શું માંગ રહેશે? અત્યારે તંત્ર આ જે કેમિકલ છોડે એને લઈને તમારું શું કહેવું? કંપનીઓ બંધ કરે. હવે તો હા, જે પેલી આવે ને ધુમાડો, તો શ્વાસ નહીં લેવાતો. આવું શ્વાસ લઈએ તો તકલીફ થાય, લાઈ બરે પછી પેટમાં. બાળકો છે, બાળકોને બી નુકસાન થાય, આંખો પડે. હા, આંખોમાં લાઈ બરે. બસ, તમે શું કહેશો? તમે કેટલા વર્ષોથી રહો છો? આંખો બળે છે, પાણી. મારી વસ્તી નથી તાર નહીં રહીએ હે, પણ આ ધુમાડો આવે ને તો વાંચો લાઈ બરે, હરેકમ થી જાય, બીજે ત્રીજે દવા કરવા પડે, એવું બધું. ના પાણી કર્યો બોરકુઓ, પણ લાલ પાણી ના પીધામ કોમ લાગે કે ના ભેંસો પવાય કે ના નવાય. ખર્ચો કરીને શું કરવાનું? જે પ્રમાણે પ્રદૂષણ છે તે પ્રદૂષણ અટકવાનું નામ નથી. ગ્રામજનો છે, જે ખેડૂત છે, તે 8-10 લાખ રૂપિયાના ખર્ચે જે બોર છે તે બોર બનાવે છે, પરંતુ બોરનું જે પાણી જ્યારે કાઢવામાં આવે છે તો માત્ર લાલ પાણી આવે છે. અરજદાર જે જમીનના માલિક છે, જે ખેડૂત છે, તેના દ્વારા અરજી કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારના જે એક્શન વાળા જે પગલાં છે તે જીપીસીબીના અધિકારીઓ દ્વારા લેવામાં નથી આવતા. કેમેરામેન જય જાની સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, ખંભાત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ પોલીસની કામગીરીને બિરદાવી છે. તો સમાચાર મળી રહ્યા છે, ગાંધીનગરમાં પોલીસનો સન્માન સમારોહ યોજાયો હતો. તે દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વલસાડ પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી છે. વલસાડ પોલીસની પ્રશંસનીય કામગીરીને ગૃહ રાજ્યમંત્રીએ બિરદાવી છે. વલસાડ પોલીસ અધિકારીઓનું સન્માન કરાયું હતું. ગૃહમંત્રી અને ડીજીપીએ વલસાડ પોલીસનું સન્માન કર્યું હતું. વલસાડ પોલીસે રાત દિવસ એક કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
તે બદલ તેમની પ્રશંસનીય કામગીરી સાથે ગૃહ રાજ્યમંત્રીએ તેમનું સન્માન કર્યું. વલસાડના પારડીમાં દુષ્કર્મ અને હત્યાનો કેસ ઉકેલાયો છે. ભાજપ સરકાર દ્વારા સેવા સંકલ્પના 2 વર્ષના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. તો સમાચાર મળી રહ્યા છે, ભાજપ સરકારે સેવા સંકલ્પના 2 વર્ષ આ પુસ્તકનું વિમોચન કર્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. 12 ડિસેમ્બરે સફળ સુશાસનના 2 વર્ષ પૂર્ણ થશે. 2045 કરોડના ખાતમુહૂર્ત કામોથી ગામો સુધી પાણી પહોંચાડ્યું છે. 3.69 કરોડ જરૂરિયાતમંદોને અનાજનું વિતરણ પણ કરાયું છે. ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખોને રોડ રસ્તાની કામગીરી માટે ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. તો સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરથી સીએમ ભૂપેન્દ્ર પટેલ 1 કરોડની ગ્રાન્ટ ફાળવતા માટે તેમની સહમતિ બતાવી છે. જિલ્લાના સૂચિત રોડ રસ્તા માટે ફાળવાશે 1 કરોડની ગ્રાન્ટ. તમામ જિલ્લા પ્રમુખોને મળશે 50 લાખનું એક્સ્ટ્રા ગ્રાન્ટ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા મુખ્યમંત્રીએ પહેલ કરી છે. જિલ્લા પંચાયતના પ્રમુખોને રોડ રસ્તા માટે વિશેષ ગ્રાન્ટ ફાળવી છે. પાટણથી જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. પાટણથી સમાચાર મળી રહ્યા છે. વધુ એકવાર જોખમી વાહન સવારીનો વિડીયો સામે આવ્યો છે. મુસાફરોને જોખમી રીતે ભરીને મુસાફરી કરાવતા હોવાનો આ વિડીયો વાયરલ થયો છે. પાટણથી જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. હારીજ રાધનપુર રોડ પર જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. ઇકો કારના દરવાજામાં પણ મુસાફરને જોખમી રીતે લટકાવ્યા હતા. જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં ટેમ્પામાં પણ જોખમી સવારી કરતા લોકો નજરે પડ્યા છે. ડભોઈમાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. વડોદરાના ડભોઈથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવે છે. ડભોઈની તરસાણા ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું મોત નીપજ્યું છે. બાઇક સવાર આધેડનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આધેડ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો, તેનું મોત નીપજ્યું છે. મહેસાણામાં રિક્ષામાંથી મૃતદેહ મળી આવવાની ઘટના પ્રકાશમાં આવી છે. તો મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. મહેસાણામાં ટીબી રોડ પરની ઘટના છે. રિક્ષામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. રિક્ષા ચાલકનો જ મૃતદેહ રિક્ષામાં હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. તો રિક્ષા ચાલક સૂઈ રહ્યો હતો તે સમયે મોત થયું હોવાનું અનુમાન લગાવાયું હતું. મહેસાણા B ડિવિઝન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અચંપાભરી સ્થિતિ વચ્ચે નવસારી પોલીસે ફ્લેગ માર્ચ કર્યું હતું. સમાચાર મળી રહ્યા છે. નવસારીથી અચંપાભરી સ્થિતિ વચ્ચે પોલીસે ફ્લેગ માર્ચ કર્યું હતું. દરગાહ રોડ વિસ્તારમાં પોલીસનો ફ્લેગ માર્ચ સામે આવી રહ્યો છે. પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે ફ્લેગ માર્ચ કર્યું હતું. પાટણમાં સમી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સમાચાર મળી રહ્યા છે. પાટણથી મામલતદારને આવેદનપત્ર પાઠવાયું છે. જે વિગતો સામે આવી રહી છે, પાટણથી PM પોષણ યોજનાના સંચાલકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખાનગી કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપવાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે. સમી તાલુકામાં 14,000 બાળકોને ભોજન પીરસાય છે. બનાસકાંઠાના ડીસામાં બિલ્ડર એસોસિએશન દ્વારા રેલી યોજવામાં આવી હતી. બનાસકાંઠાના ડીસાથી સમાચાર મળી રહ્યા છે. બિલ્ડર એસોસિએશને રેલી યોજી હતી.
રેલી યોજીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. તો બનાસકાંઠાથી સમાચાર છે. સરકાર દ્વારા જંત્રીમાં કરવામાં આવેલ વધારાને લઈને વિરોધ કર્યો હતો, રેલી યોજી હતી. બનાસકાંઠામાં કેનાલમાં ભંગાણ પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. જે દ્રશ્યો સામે આવ્યા છે, કેનાલનો એક તરફનો ભાગ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. જોડિયાની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું. તંત્રની ઘોર બેદરકારીથી વારંવાર કેનાલો તૂટે છે. કેનાલોમાં ભંગાણ પડતા જ પાણીનો પણ વેડફાટ થાય છે. કેનાલો તૂટતા ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. અધિકારીઓના પાપે ખેડૂતો ભોગવી રહ્યા છે મોટું નુકસાન. ગુજરાતમાં છેલ્લા 2 દિવસમાં અચાનક ઠંડીમાં વધારો થયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને જ મોટી આગાહી કરાઈ છે. રાજ્યમાં આજથી આગામી 5 દિવસ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. સાથે જ આગામી 24 કલાક કચ્છમાં શીતલહેરની શક્યતા છે. આમ નલિયામાં શીતલહેર સાથે 6.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. એક દિવસમાં જ નલિયામાં સામાન્ય કરતા 6 ડિગ્રીનો ઘટાડો પણ થયો છે. આજે અમદાવાદનું તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. આગામી 24 કલાક કચ્છમાં શીતલહેરની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. तो गुजरात के लिए किया गया है. जनरली 2 से 3 डिग्री ग्रेजुअल राइज का एक्सपेक्टेड है अगले 5 दिनों में टेम्परेचर का. और वेदर आमतौर पे कोल्ड वेव कल किया था हमने सौराष्ट्र कच्छ में आइसोलेटेड पॉकेट्स में. तो नलिया में रिपोर्ट हुआ है कच्छ में. और अगले 24 घंटे में भी उम्मीद है कि कच्छ के एक आइसोलेटेड पॉकेट्स में कोल्ड वेव रहने की उम्मीद है. रीजन WD पास हुआ है तो नॉर्थर्ली विंड से थोड़ी कोल्ड विंड्स होती है नॉर्थर्ली, इस वजह से टेम्परेचर डाउन आएगा. વડોદરા સહિત રાજ્યમાં હાલમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં 10 થી 30 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનના કારણે પારો 5.2 ડિગ્રી ઘટીને સિઝનમાં પહેલી વખત 10 ડિગ્રીએ પહોંચ્યો છે. સમગ્ર દિવસમાં ફૂંકાયેલા ઠંડા પવનના કારણે શહેરીજનો ઠૂઠવાયા છે. દિવસ દરમિયાન લોકોને ગરમ કપડાનો સહારો લેવો પડ્યો છે, જેને લઈને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા સ્કૂલમાં જતા બાળકોને પડતી મુશ્કેલીને લઈને સમયમાં ફેરફાર કરવા અંગે રાજ્યના શિક્ષણ મંત્રી અને જિલ્લા શિક્ષણ અધિકારીને ઈમેલ દ્વારા પત્ર મોકલ્યો છે. સમાચારોમાં આગળ વાત કરીએ કચ્છની, તો કચ્છમાં રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર નીમ થયેલી જમીન ઉપર વ્યાપક પ્રમાણમાં કાચા પાકા દબાણો થઈ ગયા હોવાના આક્ષેપ થયા છે. ગામના જાગૃત નાગરિક દ્વારા છેલ્લા 6 વર્ષથી લડત ચલાવવામાં આવી રહી છે. ત્યારે દબાણો દૂર કરવા તંત્ર દ્વારા પ્રશ્નના ઉકેલ માટે તૈયારી પણ દર્શાવવામાં આવી હતી. તેમ છતાં સંપૂર્ણ દબાણો દૂર ન થતા અરજદારો ગાયોના ચાર્યાણ માટેની લડત ચાલુ રાખી છે. હવે પોતે ગ્રામ પંચાયત દ્વારા આ મામલે 122 વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ભારત આવેલી ચોથી ધમયાત્રાના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. આ મેકોંગ ગંગા ધમયાત્રા થાઇલેન્ડના બેંકોકથી શરૂ થઈ છે અને 2 થી 10 ડિસેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે છે. થાઇલેન્ડના લોકો બૌદ્ધ ધર્મની ભેટ આપવા બદલ ભારત પ્રત્યે આભાર વ્યક્ત કરી શકે છે. તેમજ ભગવાન બુદ્ધ અને તેમના 2 પ્રમુખ શિષ્યો અરહંત સરિપુટ અને મોગલ્લાના પવિત્ર અવશેષોને થાઇલેન્ડ મોકલવા બદલ નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.